નમસ્કાર દોસ્તો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી વિદાય લઈ લીધી છે, તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવી છે। રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। પારો વધવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે વરસાદ પડી શકે છે। આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા જ ડિપ્રેશન સર્જાવાની સંભાવના પણ જોવાઈ રહી છે। હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે, તો 26 થી લઈને 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે એટલે કે 24 તારીખના રોજ વલસાડ જિલ્લા, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ સાથે સુરત અને ડાંગના વિસ્તારો, નવસારી, તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। વધુમાં 25 તારીખની જો વાત કરવામાં આવે તો 25 તારીખ એટલે કે બુધવારના રોજ સુરત અને નર્મદાના વિસ્તારો, તાપી, ગીર સોમનાથ, અમરેલી હોય કે ભાવનગર, દીવના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે। આ ઉપરાંત ડાંગ અને નવસારીના વિસ્તારો, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। તો તે જ પ્રમાણે 26 તારીખની જો વાત કરવામાં આવે તો 26 તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં, તો દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળો ઉપર અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ સાથે ગીર સોમનાથ, દીવ, બોટાદ અને અમદાવાદના વિસ્તારો, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદાના વિસ્તારો, છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંતના કોઈ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। 27 તારીખની જો વાત કરવામાં આવે તો 27 તારીખે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં, તો દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ સાથે બોટાદ અને અમદાવાદના વિસ્તારો, રાજકોટ, જૂનાગઢ, આણંદ અને વડોદરાના વિસ્તારો, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। વધુમાં 28 તારીખની જો વાત કરવામાં આવે તો 28 તારીખે અમરેલી અને ભાવનગર, અમદાવાદના વિસ્તારો, આણંદ, ખેડા અને અરવલ્લીના વિસ્તારો, મહીસાગર, પંચમહાલ, દાહોદના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે। તો આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। હવે મિત્રો, આગળ વાત કરીએ તો રાજ્યના દક્ષિણ ભાગમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગાહી પ્રમાણે અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। બંગાળની ખાડીની સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેવી જ રીતે વરસાદી રાઉન્ડની શરૂઆત થતી જણાઈ રહી છે। આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા 24 થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન પડનારા વરસાદ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડવાનો છે। મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં 24 થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળવાનો છે। આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને 1-2 જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળવાનો છે। ઓક્ટોબર મહિનામાં છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે। આજથી તેની તીવ્રતામાં વધારો થશે। સમયની સાથે વરસાદની તીવ્રતામાં વધારો થશે। 24 અને 25 તારીખમાં વરસાદ વધવાનો છે। તે પછી 24 તારીખમાં પણ રાજ્યના ઘણા વિસ્તારોને કવર કરશે। 27, 28, 29 તારીખમાં અનેક જગ્યાએ ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે।
આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને વાપીના વિસ્તારો, બારડોલી, બીલીમોરા, ડાંગ અને આહવા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 થી લઈને 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે. તો 1-2 સેન્ટર એવા હશે કે જેમાં 27 અને 28 તારીખ દરમિયાન 5 કે તેનાથી વધુ એટલે કે 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. મિત્રો 27 અને 28 તારીખ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની છે. 1-2 જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાવાનો છે. તે કદાચ અંકલેશ્વર, સુરત, વલસાડ, રાજપીપળા જેવા વિસ્તારો હોઈ શકે છે, જ્યાં 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો ગુજરાતના 60 થી લઈને 65% વિસ્તારોમાં જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે હશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડામાં 24 થી લઈને 30 તારીખ દરમિયાન હળવા ભારે ઝાપટા જોવા મળશે. વડોદરા જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે. મિત્રો અનુમાન પ્રમાણે અહીં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવનાઓ છે. મહીસાગર, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુરમાં પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. વધુમાં સાબરકાંઠા, બનાસકાંઠા હોય કે પાટણ, મહેસાણામાંથી સાબરકાંઠામાં થોડી તીવ્રતા વધારે જોવા મળી શકે છે. ત્યાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. મિત્રો કચ્છના અમુક ભાગોમાંથી મધ્યમાંથી ભારે ઝાપટા અને બાકીના છૂટાછવાયા ઝાપટા હોવાની શક્યતાઓ છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે. તો ભાવનગર, બોટાદ, અમરેલીમાં થોડી તીવ્રતા વધારે હોઈ શકે છે. મિત્રો અહીં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં એકંદરે થોડી તીવ્રતા જોવા મળશે. તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવા ભારેથી મધ્યમ ઝાપટા નોંધાશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જને કારણે ગુજરાતના હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-4 વર્ષથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. મિત્રો આ જોતા ચોમાસામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે. આ વાતને 1 વર્ષ વીતવા આવ્યું છે, પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને હજુ પણ 102 કરોડ રૂપિયા જેટલી માબલત રકમનું વળતર ચૂકવ્યું નથી. મિત્રો ચોમાસાની પેટર્ન બદલાય છે. પરિણામે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપકપણે નુકસાન થઈ રહ્યું છે. આ વખતે પણ વરસાદે ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. વર્ષ 2023માં ભારે વરસાદથી ગુજરાતનો એકેય જિલ્લો એવો નહીં હોય કે જ્યાં ખેતીને નુકસાન ન થયું હોય. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરીને 31 જિલ્લામાં ખેડૂતોને 641.39 કરોડ સહાય પેટે ચૂકવ્યા હતા. 1 વર્ષથી વધુ સમય વીત્યો પણ હજુ પણ સરકારે કેટલાય જિલ્લામાં ખેડૂતોને સહાય ચૂકવી નથી, જેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મિત્રો આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ હોય કે નવસારી, પંચમહાલ, જૂનાગઢ અને સુરતમાં હજુ પણ ખેડૂતોને નુકસાનીનું વળતર મળી શક્યું નથી. આ બધા જિલ્લામાં કુલ મળીને 102 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. મહત્વની વાત તો એ છે કે કૃષિ વિભાગે કયા જિલ્લામાં ખેતીને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કરાવ્યો હતો. આમ સર્વે કરાવ્યા પછી ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હામી હોવાનો સરકાર દાવો કરી રહી છે, પરંતુ જ્યારે પણ રાહત સહાય ચૂકવવાનો વખત આવ્યો છે ત્યારે આખી વાત ટલ્લે ચડાવવામાં આવી રહી છે. આ કારણોસર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ એવા ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં સંઘર્ષમાં વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ યુએન જનરલ એસેમ્બલીમાં સમિટ ફોર ધ ફ્યુચર આ દરમિયાન ઓર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાસ અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટોલેમ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં પીએમ મોદીએ તેમને એમ પણ કહ્યું કે તેમણે વિવિધ દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને આ વિષય ઉપર ચર્ચા થઈ રહી છે. દરેકનો અભિપ્રાય છે કે આપણે યુદ્ધમાં યુદ્ધ વિરામ માટે કોઈક રીતે રસ્તો કાઢવો જ પડશે અને આ સંદર્ભે અમારા પ્રયાસો પણ ચાલુ છે.
અગાઉ 23મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીવમાં યુક્રેનના પ્રમુખ એવા વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક યુદ્ધગ્રસ્ત દેશની ઐતિહાસિક મુલાકાતનો ભાગ હતો. મિત્રો, યુક્રેનના પ્રમુખ એવા વ્લાદિમીર ઝેલેન્સ્કીની આ બેઠક પછી ખૂબ જ ખુશ દેખાયા હતા. મિત્રો, પીએમ મોદીની યુક્રેનની મુલાકાતની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદા માટે પ્રતિબદ્ધ છે અને કીવને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે તે મહત્વનું છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 3 દિવસીય અમેરિકાના પ્રવાસ ઉપર હતા. આ દરમિયાન તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો, ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા, સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ફોર ફ્યુચરમાં ભાષણ આપ્યું અને ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી.